અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। લીલિયા વિસ્તારના ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે અમરેલીના સાંસદ તેમજ કલેક્ટરને પત્ર દ્વારા રજૂઆત કરી હતી। અમરેલી તરફથી એક વાહકાય ડમ્પર કે જે રેતી ચોરી કરીને જઈ રહ્યું હતું જેને અટકાવી પૂછપરછ કરતા કાયદેસરની પરમિટ ન હતી, જેના પગલે લીલિયા મામલતદાર અને અમરેલી ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। રેતી ચોરીનું ડમ્પર ગારિયાધાર બાજુનું હોવાનું ડમ્પર ચાલકે જણાવ્યું હતું। મામલતદારની ટીમ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેતી ચોરી કરીને જઈ રહેલા ડમ્પરના ડ્રાઈવરની અટકાયત કરાઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। વારંવાર રજૂઆતો કરેલી છે કે લીલિયા તાલુકામાં જે પસાર થતી શેત્રુંજી નદી છે તેમાંથી રેતી ચોરી ખૂબ મોટા પ્રમાણમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સરકારને જે બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ખનીજ ચોરી કરાવવામાં આવે છે અને પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ બિલકુલ આની અંદર નિષ્ફળ ગયેલ છે। શેત્રુજીથી કોની છે ગાડી? ગાડી રાજુભાઈની છે। કેટલા સમયથી? ના, એ પહેલો ફેરો આજે મુહૂર્ત કર્યું, ખાલી ઇન્જેક્શન કઈ મંદિરે દેવાની છે ને, ક્યાં લઈ જવાની? મંદિરે ગારિયાધાર લઈ જવાની। અરે 9 વાગે વિપુલભાઈ દુધા જિલ્લા પંચાયત સદસ્ય તરફથી ફોન આવતા એવો રસ્તાથી આવતા હશે ને ડમ્પર જોતા અમને ફોન કરેલ અને પૂજા પદ્ધતિ આગળ ડમ્પરને પકડેલ। તાત્કાલિક એના ફોન આવતાની સાથે હું સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયેલ અને અત્યારે એની કાર્યવાહી ચાલુ છે અને અમે રિપોર્ટિંગ કામગીરી ચાલુ છે। એટલે અમે અહીંયા પહોંચી ગયેલા છીએ અને હાલમાં સી તરફથી કન્ટિન્યુના પેટ્રોલિંગ ચાલુ છે અને અગાઉ પણ ખનીજ ચોરીના કેસ કર્યા છે। આપણે આ લીલિયા સેક્શનમાં જે આંબા ભેસોડી ગામમાં છે જેમાં રેતીનો બેલ્ટ સારો હોય છે, તો આ ખનીજ ચોરો રાતે અને અમુક સવારે વહેલી સવારે આવતા હોય છે, તો એ બાને અગાઉ પણ રેડ કરેલી